જય ગો માતા, વંદે માતરમ. ફરીવાર આપની સમક્ષ આરોગ્ય ભવન પરિવાર આરોગ્યના આ એક નવા સબ્જેક્ટ ને વિડીયો સાથે આવો સાથ સહકાર દેતા રહેજો અને અમારી ચેનલને આગળ શેર કરજો, જેથી કરીને આપના સ્વજનને આપ સુધી વહેલી તકે આવા જ વિડીયો પહોંચી શકે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો આપણો સબ્જેક્ટ છે દેશી ઘાણીનું શીંગ તેલ. હવે તમે અત્યારે જોઈ રહ્યા છો બજારોની અંદર કેટલાય પ્રકારના તેલ મળે છે, અસંખ્ય પ્રકારના તેલ મળે છે. હવે આ તેલ આપણા જે પૂર્વજો ખાતા અને 100 વર્ષ નિરોગી જીવી ગયા, એ તેલને કોઈ જાણતું જ નથી. અહીંયા અત્યારે ખૂબ ભેળસેળવાળા તેલ ખૂબ ખવાઈ રહ્યા છે અને અત્યારના સમયની વાત કરીએ તો હાર્ટના પેશન્ટ ખૂબ વધી રહ્યા છે, બ્લોકેજના પેશન્ટો ખૂબ વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ છે આપણું તેલ. આપણે જે તેલ ખાતા, આપણા જે ગઢિયા, આપણા પૂર્વજો 100 વર્ષ કયા કારણે નિરોગી જીવી ગયા એ કોઈને વિશ્લેષણ કરવું નથી. અત્યારે કાંઈક થાય તો દવાખાને દોડી જાય. હવે આપણે એને વિસ્તારથી જાણીએ કે અત્યારે જે તમે તેલ ખાઓ છો એ એક્સ પિલરનું છે કે ઘાણીનું. તો કયું તેલ ખાવું જોઈએ અને કયું ન ખાવું જોઈએ એ હું તમને વિસ્તારથી જણાવું. તો પહેલું જ વાત કરીએ આપણે ઘાણીનું તેલ, ઉત્તમમાં ઉત્તમ તેલ દેશી ઘાણીનું તેલ. એમાં પહેલા નંબરનું તેલ આવે છે તલ તેલ આવે છે, બીજા નંબરનું તેલ આવે છે સિંગ તેલ આવે છે. આ બે તેલ આપણા પ્રકૃતિ અને પર્યાવરણ, ગુજરાતની આબોહવા પ્રમાણે અનુકૂળ છે. હવે મધ્યપ્રદેશમાં જાઓ તો સરસોનું તેલ ખવાય છે. દક્ષિણ ભારતની અંદર જઈએ તો નારિયેળનું તેલ ખાવામાં આવે છે. એની પ્રકૃતિને, એના પર્યાવરણને, એની જે આબોહવા પ્રમાણે અનુકૂળ છે. આપણી આબોહવા ગુજરાતની જે છે એના પ્રમાણે આપણે સરસોના તેલ ને એના આ જે તેલ ખાઈએ છીએ બહારના વિભિન્ન પ્રકારના, એ અનુકૂળ નથી. હવે અત્યારે તો બજારમાં ઘણા બધા પ્રકારના તેલ મળે છે, એનું પણ એક નાનું એવું લઈ લઈએ આપણે વચ્ચે. હવે અત્યારે લોકો મારી પાસે ખૂબ આવે છે કે ચોખાનો તેલ આપો, રાઈસ બ્રાન્ડ તેલ. અરે બાપલિયા, આપણા પૂર્વજોએ વિવરણ કરેલું છે, વિસ્તારિત છે કે જે વસ્તુ આપણે મોઢાની અંદર ચાવીએ, જેમ કે શીંગ તેલ ચાવીએ તો આપણે અહેસાસ થાય તેલનો. તલ ખાઈએ તો અહેસાસ આપણને થાય તલના તેલનો. ચોખા ખાઈએ તો ક્યાંથી અહેસાસ થાય છે? જે વસ્તુ આપણને મોઢામાં ચાવી અને જે તેલનો અનુભવ થાય એ જ તેલ ખાવું જોઈએ. હવે ચોખામાં કઈ રીતે તેલ નીકળે? મેં જાણ્યું છે કે એ લોકો ફોતરીથી તેલ કાઢે. હવે એ ફોતરીનું તેલ કેટલે પડે? એ કદાચ 5000 રૂપિયા કિલો વેચે ને તો પણ ન પોષણ થાય. પણ હવે ખેર, બધા આ ગાડરીઓ પ્રવાહની જેમ અત્યારે લોકો આ બધા તેલનો ઉપયોગ કરે છે. અને મારે બે હાથ જોડીને વિનંતી છે કે એવી ભ્રામકતામાં ન આવો. બીજું છે કપાસિયા તેલ. એ તો પૈસા ઉપર ખાવા આપે ને કે આલ્યો આ તેલ ખાવ ને માથે 5000 રૂપિયા વધારે, આલ્યો આ ખાવાના 5000 આપું, તો પણ ન ખવાય મિત્રો. અત્યારે જંતુનાશક દવાઓ કેટલી બધી છંટકાવ કરે છે કપાસમાં. વાવે ત્યારથી મૂંડા ન પડે એના માટે ત્યારથી પટ મારીથી માંડીને અત્યાર સુધીના વિભિન્ન પ્રકારના જાતના કેમિકલોને કેટલું બધું છાંટે છે. હવે એ બધું આવવાનું ક્યાં? કપાસિયામાં. હવે કપાસિયામાં તમે જોવો ને તો મિલોની અંદર ઈળું પડી ગયું, ઈળું સાથે પીલીને તેલ કાઢવામાં આવે છે. એટલે એક ચોખાનું તેલ, એ આપણા માટે, આરોગ્ય માટે બરોબર નથી. બીજું આવ્યું છે કપાસનું તેલ, એ પણ આપણા આરોગ્ય માટે અનુકૂળ નથી. ત્રીજું છે પામ તેલ.
પામ ઓઇલમાં કોઈ પણ જાતની સુગંધ હોતી નથી. આ લોકો ભેળસેળ માટે એ લોકો આપણા દેશમાં મંગાવે છે. એટલે માટે પામ તેલ ખતરનાક છે. કેમ કે એનું કારણ જ કહી દઉં, આપણી પ્રકૃતિ પ્રમાણે પામ તેલ ખવાય જ નહીં. એ લોકો કહે છે પામના ઝાડ છે એમાંથી તેલ નીકળે છે, નીકળતું હશે અને નીકળત પણ હશે. બહુ એના માટે મને ઓલું નથી, પણ પામ તેલ આપણા માટે બરોબર છે નહીં. આ લોકો ભેળસેળ માટે સરકારશ્રીએ પણ મારા જાણવા પ્રમાણે 35% છૂટ આપેલી છે કે ભેળસેળ તમે કરી શકો. ક્યાં હદે આપણે આપણું આરોગ્ય સાચવવું એ એક વિચારવાની વાત છે કે કેટલી પ્રકારના એડવર્ટાઇઝના માધ્યમથી આપને માઇન્ડ વોશ કરે, બ્રેન વોશ કરે છે. વિભિન્ન પ્રકારના તેલો તમને દેખાડે, લલચાવે. આ કાંઈક સબ્જી બનાવતા આ તેલ નાખે, સ્વાદમાં આમ છે. સ્વાદમાં એ લોકો બતાવતા હોઈએ, બાકી એમાં એકલું ઘાતક કેમિકલ હોય છે અને કેમિકલને અમે આરોગ્ય ભવન પરિવાર કેન્સર માનીએ છીએ. હરેક જાતના પ્રિઝર્વેટિવ કેન્સરનું નોતરણ છે, આમંત્રણ છે. અને એક તમે બિયારણ વાવો છો, જેમ વડલાનું નાનું એવું બીજ જ્યારે વટ વૃક્ષ થાય અને મોટું ઝાડ થાય ને ત્યારે તમને ખબર, ઓ એક નાનું બીજ અવડું થાય. જેમ આ કેન્સરનું બી તમે વાવો છો તમારા પરિવારની અંદર, તમારા ઘરની અંદર, બાળકોમાં. એટલે આવા કેમિકલ અને પ્રિઝર્વ વાળા તેલ, કોઈ પણ ખાદ્ય પદાર્થ ન ખાવા જોઈએ. અને આપને વિનંતી છે કે આપની આજુબાજુ જે સારા ખેડૂતો હોય, ઓર્ગેનિક કરતા હોય, ગાયના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરી અને એ ધાન્ય પકવતા હોય, એ સિંગ પકવતા હોય, એની પાસેથી સિંગ ખરીદવી. બજાર કિંમતથી મળે 20 કિલો એ 200-300 રૂપિયા વધારે દેવા પડે તો પણ દેવાના. કારણ કે કેટલાય પ્રકારના કેમિકલો છાંટી અને ઓલા પેલા લોકો સિંગ કરે, અને આ વગર કેમિકલે. અને આપણી ગાયનું તો રક્ષણ થાય, એના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને અળસિયા એના ખેતરમાં હોય છે. એક સાદું પ્રમાણ લઈ લેવાનું, એના ખેતરમાં જઈને જોવાનું અળસિયા છે કે નહીં. એટલે તમને ખ્યાલ આવી જાય કે નહીં, આ ઓર્ગેનિક ખેડૂત જ છે, ઓર્ગેનિક ખેતી જ કરે છે. એટલે સારા એવા ખેડૂતોને સારો એવો ભાવ આપો, એને પ્રોત્સાહન મળશે કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ અને ઓર્ગેનિક લોકોને દઈએ, આપણને વધારે એના ભાવ મળે છે. એટલે આપના આરોગ્ય માટે વર્ષનો એક જ દિવસ કાઢો કે આપણે સારા એવા ખેડૂતોની પાસેથી સિંગ ખરીદી અને દેશી ઘાણીમાં એને તેલ કઢાવીને આપણા ઘરમાં અંદર સ્ટોક કરીએ. વર્ષ દરમિયાનનું આખા વર્ષનું તમે તમારા ઘર પરિવાર માટે એ સ્ટોર કરી શકો છો. હવે બીજી પણ મારી પાસે એક ઘણી બધી વિનંતીઓ આવી હતી કે અમે જીતુભાઈ આ દેશી ઘાણીમાં તેલ કઢાવીએ છીએ તો ખોરું થઈ જાય છે લાંબા ગાળે. તો એના માટે હું બેસ્ટમાં બેસ્ટ તમને એક સજેશન આપું છું. કોઈ પણ પ્રિઝર્વ વગર, કોઈ પણ એસેન્સ વગર, કોઈ પણ કેમિકલ વગર એ 12 મહિના સારું રહે એના માટે તમે જે ડબ્બા, પ્લાસ્ટિકના ડબ્બામાં ક્યારેય તેલ ભરાવવું નહીં. એના માટે પતરાના ડબ્બા લેવા. એનું મેઇન રીઝન કહી દઉં કે પતરાના ડબ્બાની અંદર પતરું અંદર ભળશે તો ચાલશે. એનું કારણ કહી દઉં, પતરાની અંદરથી કાંટ ભળશે. કાંટ છે ને એ આયરનનું કામ કરે છે. હિમોગ્લોબિન જેની ડાઉન હશે, લોહીના ટકા જેના ઓછા હશે, લોહીની જેને ઉણપ હશે, એવા લોકો માટે આ બેસ્ટમાં બેસ્ટ છે. આયરન વાળું તેલ મળશે, એને સ્ટેમિના તમારી પરફેક્ટ રહેશે. વાત થઈ હતી આપણે કે 12 મહિના તેલ કઈ રીતના સાચવવું સારું રાખવું. તો એના માટે તમારે ફક્ત ને ફક્ત આપના જે સિંગ તેલના ડબ્બા ભરો છો અને ભરાઈને કમ્પ્લીટ થઈ જાય છે
ત્યારે એનું ઢાંકણ ખોલી 2 ચમચી સેંધા નમક નાખી દેવું. એ પોતે પ્રિઝર્વેટિવનું કામ કરશે. બેસ્ટમાં બેસ્ટ એ પ્રિઝર્વ છે, કોઈ આડઅસર, કોઈ કેમિકલ નહીં. એના માટે આપણે ફરીવાર કહું છું કે સારા એવા ખેડૂતો પાસેથી સિંગ લેવાની, દેશી ઘાણીમાં તમારે તેલ કઢાવવાનું. કોઈ પણ સારા ખેડૂતની યાદી જોવે, કોઈ સારા ખેડૂત ઓર્ગેનિક કરતા હોય એની તમારે માહિતી જોવે, એના મોબાઈલ નંબર જોવે, તો અમે આપને મદદ કરી આપશું અને પૂરો પ્રયાસ કરશું કે આપની આજુબાજુ મળી રહે એવા ખેડૂતોના નંબર તમને શોધી અને તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરશું. હવે આ દેશી ઘાણીના તેલમાં અને આ ફિલ્ટર વાળા તેલમાં શું તફાવત છે આપણે એને ટૂંકમાં જાણી લઈએ. હવે ફિલ્ટર વાળા તેલ છે ને એ આ લોકો એડવર્ટાઇઝના માધ્યમથી શું કહે છે, ફિલ્ટર વાળું તેલ, ડબલ ફિલ્ટર, ટ્રિપલ ફિલ્ટર, એટલે લોકોને શું થાય કે આ વધારે સારું, વધારે સારું. નહીં, વધારે સારું નથી હોતું મિત્રો. ફિલ્ટર એટલે એમાંથી સારા સારા મિનરલ્સ કાઢી લેવા. તમને એમ કે ફિલ્ટર કર, નહીં, હારા હારા મિનરલ્સ દવા કંપનીને વેચી દે. જેમ કે ઓમેગા 3 ફેટી, હૃદય રોગની દવા ઓમેગા 3 ફેટી જ લખી દે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે હૃદયની દવા છે ને ઓમેગા 3 ફેટી લખી દે. એ ઓમેગા 3 ફેટી ક્યાંથી આવી? એ આ ફિલ્ટરના માધ્યમથી કાઢી લેવામાં આવ્યું છે. અને શું કહે છે પાછા કે જાડું તેલ હાર્ટ માટે બહુ જ નુકસાન. ના મિત્રો, આપણા ગઢિયા અને પૂર્વજો જે 100 વર્ષ નિરોગી જીવી ગયા એને ક્યારે હાર્ટ એટેક નથી આવ્યો, એને ક્યારે નળી બ્લોકેજ નથી આવી. એના મુખ્ય કારણો શું હતા? ઘાણીના તેલ જ હતા. અને લોકો હોશે હોશે ખાતા, નો સ્કિનની પ્રોબ્લેમ આવતી, નો હાર્ટની પ્રોબ્લેમ આવતી, નો બ્લોકેજ થતું, અને કેવા તંદુરસ્ત. હમણાં જ તે આપણે જાણ્યું, અથવા તો ફરી વાર કહી દઉં કે કેન્સર જાજુ આગું નથી, ડેલી ખખડાવે છે તમારા. જ્યાં સુધી તમે કેમિકલથી દૂર નહીં રહો, જ્યાં સુધી પ્રિઝર્વથી દૂર નહીં રહો, ત્યાં સુધી. વચ્ચે એક નાનો એવો સબ્જેક્ટ લઈ લઉં છું કે તમે જે ટૂથપેસ્ટ કરો છો ને એનાથી પણ તમને કેન્સર થવા કરે. શું કામ? તમને ખ્યાલ છે? એ ટૂથપેસ્ટની અંદર કેટલા પ્રકારના કેમિકલો, ઘાતક કેમિકલો વાપરવામાં આવે છે. હવે તમે જે પ્લાસ્ટિકનું બ્રશ કરો ને એટલે ગરડ ઘસી ઘસી અને પેઢા છોલી નાખો. હવે એ પેઢા છોલાય એટલે શું થાય? તમે કોઈ પણ પ્રિઝર્વ વાળી, કેમિકલ વાળી અથવા તો કોઈ પણ ડ્રિંક્સ કે કોલ્ડ ડ્રિંક્સ કોઈ પણ પીતા હોય તો શું થાય? એ એબ્ઝર્વ કરે. એબ્ઝર્વ કરે એટલે સીધા એના મૂળમાં જાય. પછી શું થાય? એટલે એક અંશભાર કેન્સર થવાનું એ પણ મોટું કારણ છે. હવે એના બદલામાં આપણે દાંતણ કરતા, કાંઈ ન હોય તો મીઠું ઘસી નાખતા, કાંઈ ન હોય તો ચૂલાની રાખ ઘસતા, એ કરતા. મિત્રો, દંતમંજન બનાવો ફર્સ્ટ ક્લાસ, ગાયના છાણ યજ્ઞ આ છે તે બધું કરતા હોય ત્યાંથી દંતમંજન સરસ મજાનું બની જાય. ન બનાવતા આવડે તો અમારા મોબાઈલ નંબર છે, નીચે લિંકમાં આપેલા જ છે, તમે અમારો સંપર્ક કરો, અમે તમને બનાવતા શીખવાડીશું. સજેશન માટે અમે તત્પર છીએ, બનાવવા શીખવાડવા માટે અમે તત્પર છીએ. તમારા આરોગ્ય માટે આ ચેનલ અવારનવાર આવા જ વિડીયો અપડેટ કરતી રહેશે. મૂળ વાત ઉપર આપણે આવી જઈએ કે ઓમેગા 3 ફેટી જે છે એ હૃદય રોગ માટે બેસ્ટ કામ કરે છે. બરોબર છે? તો એ દેશી ઘાણીના સિંગ તેલની અંદર ઓમેગા 3 ફેટી ભરપૂર હોય છે. આ લોકો ફિલ્ટરના માધ્યમથી કાઢી નાખે છે. હવે ડોક્ટરો શું કહે? સફોલા કે જે કાંઈ કંપનીના નામ આ લેવાય નહીં, પણ હવે શું કરવું? હવે અનગણિત કંપનીઓ બહુ મોટા મોટા દાવા કરે છે, અમારું આ ખાવ, ફલાણું ઢીકણું તેલ ખાવ. બાકી ખાવા જેવું તો આપણી નજરની સામે જે ઘાણીનું તેલ બને છે એ જ ખવાય. આ બધા તમે જોવો છો ને, એ બધા તેલો છે ને એ ઘાતક કેમિકલો, રસાયણોથી ભરપૂર છે. એટલે આજે હૃદયની બ્લોકેજ આવે છે, અત્યારે લેબોરેટરી કરાવો તો જ ખબર પડે કે બ્લોકેજ 1 છે, 2 છે.
બાકી બ્લોકેજ તો બધાને છે જ તે. શાને કારણે? આ રિફાઇન્ડ તેલના કારણે. ઘાણીના તેલ ખાઓ. અને હવે જો આ બ્લોકેજની એક પણ સરસ છે, અર્જુન છાલ, અર્જુના રિષ્ટ ઘરની અંદર 3 મહિના ચાલુ રખાવો, બ્લોકેજ કોઈ પણ હોય ફર્સ્ટ ક્લાસ થઈ જશે. માટે ઘણા બધા મારી પાસે સબ્જેક્ટ છે, ઘણા બધા વિડિયા છે, અવનવા અપડેટ કરતા જ રહેશું. એક મિશન લઈને નીકળ્યા છીએ મિત્રો, આરોગ્ય ભવન પરિવાર. ફરીવાર કહું છું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ પડતા શેર કરજો, જેથી કરીને આવા જ વિડીયો અમને બનાવવાની એક ચેતના જાગે, એક ઉર્જા જાગે. તમારા થકી જ અમને ઉર્જા મળવાની છે આ બધી વસ્તુની. માટે આપને ફરીવાર ચેતવું છું કે આગામી સમયમાં ખૂબ વાયરસ આવવાના છે, ખૂબ રોગો આવવાના છે. આજે નહીં ચેતા તો કાલે પણ તમને આ રોગોને અપનાવવા માટે તૈયાર રહેજો. જેના ઘરે જે લોકો પીડાય છે એને ખ્યાલ છે મિત્રો, તમને ઈશ્વરની કૃપા છે, નિરોગી હશો, નિરોગી રહેશો, નિરોગી રહો. એના માટે અમે સતત ને સતત કેમિકલ વગરના ખાદ્ય પદાર્થો લઈને અમારું આરોગ્ય ભવન છે. તમારે વેલકમ છે, ગમે ત્યારે અમારે ત્યાં આવી શકો છો. માટીના વાસણો છે, પછી દેશી ઘાણીના તેલ છે, સેંધા નમક છે, ગોળ છે, અને આપણા જે ચાકડાની અંદર પાટિયા બનાવતા, પાટિયા શબ્દ બહુ જૂનો અને રૂઢિચુસ્ત શબ્દો છે, એટલે સાદી ભાષામાં કહું કે વાસણો માટીના. આપણી પાસે બહુ મોટું કલેક્શન છે માટીના વાસણોનું. અને આપણે ત્યાં ગીર ગાયનું દૂધ છે, ઘી છે, એવા મેંદા રહિત વસ્તુઓનું બહુ મોટું કલેક્શન છે. અને આરોગ્ય પ્રત્યેની ઘણી બધી આપણી પાસે વસ્તુઓ છે. માટે આપ અમારે ત્યાં વિઝિટ અથવા તો મુલાકાત લઈ શકો. અને અમારું સરનામું છે મહુવા, ગાંધીબાગ પાસે, પરશુરામ ચોક, યશ એપાર્ટમેન્ટ પાસે, દુકાન નંબર 1-2, આરોગ્ય ભવન, પતંજલિ મોલ. તો મારા મોબાઈલ નંબર છે 78 78 55 10 10. ફરી નવા વિડીયો સાથે મળશું. અને આવા જ વિડીયો ફરી વાર કહું છું, શેર કરજો અને આપના પરિવારને નિરોગી રહે. અને આપણા જે ગઢિયા છે એની પાસે ફરી વિનંતી કરું છું કે તમે લોકો બેસજો અને એની પાસે જાણજો કે દાદા તમે નિરોગી કઈ રીતે જીવી ગયા. એની પાસે બેસી અને એની પાસેથી જે મળે એનું અનુકરણ કરજો અને એની પાસે શીખજો. જરૂર મારા હિસાબે મારી 2 વિનંતી જોડીને કહું છું, હાથ જોડીને, કે તમે જે ગઢિયાની પાસેથી જોવા, શીખવાને, જાણવા મળશે ને, એ દુનિયાની કોઈ પણ તાકાત નહીં તમને જણાવી શકે. અત્યારે આ જેટલા લોકો વધારે ભણી ગયા ને મિત્રો, એ લોકોએ આપણી ઉંમર ઘટાડાવી. 100 વર્ષ ઓલા અભણ લોકો હતા ને, એ લોકો 100 વર્ષ જીવી ગયા. ભણેલા ગણેલા છે ને, એ 50 60 આવીને આપણને અટકાવી દીધા. બહુ જ લાંબો વિડીયો થઈ જશે. માટે ફરીવાર બીજા વિડીયોમાં આપણે ફરી મળશું. વંદે માતરમ, જય ગૌ માતા, જય ધન્વંતરી, જય હિન્દ.